દાહોદ જિલ્લામાં ચાલી રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે માથાકૂટના પગલે સંપૂર્ણ મતદાન પ્રક્રિયા બંધ કરવાની ફરજ પડી છે। આ નિર્ણય ઝાલોદ પ્રાંત અધિકારી દ્વારા લેવામાં આવ્યું છે, કારણ કે મતદાન મથકમાં જે ચૂંટણી પ્રક્રિયાની અમુક સાધન સામગ્રી હતી તે ગુમ થતાં મતદાન બંધ કરવાની ફરજ પડી છે। આ ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, પીઆઈ, એલસીબી સહિતના ઝાલોદ એસડીએમ તથા ઝોનલ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। મતદાન કરવા માટે મતદારોમાં ઉત્સાહ અને લાંબી લાઈનો મળી રહી હતી। મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે કતારોમાં જોવા મળ્યા હતા। ત્યારે આ મોટી હાંડીના ધામણ ખોબરા ગામે સંપૂર્ણ મતદાન પ્રક્રિયા હાલ બંધ કરાઈ છે। સરપંચના 43 બેલેટ અને સભ્યોના 43 બેલેટ ગુમ થતાં હવે આ સંપૂર્ણ મતદાન પ્રક્રિયા બંધ કરવાની ફરજ પડી છે। હવે આવનાર સમયમાં આ બૂથ ઉપર પુનઃ મતદાન કરવાની ફરજ પડશે। ત્યારે આ માથાકૂટના પગલે હાલ જે અમે સમાચાર રેકોર્ડ કરી રહ્યા છીએ, ત્યારે આ મતદાન મથક ઉપર મતદાન અંગેની સામગ્રી ગુમ થતાં માથાકૂટ થઈ હતી। ત્યારબાદ આ મતદાન બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ નિર્ણય ઝાલોદ પ્રાંત અધિકારી દ્વારા લેવામાં આવ્યો હતો।